टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મહાદેવ મહામંતમ મહાધ્યાનમ પરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 16મી ઓગસ્ટ 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃત્તિકા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સવારે 7 કલાક અને 20 મિનિટ સુધી વૃદ્ધિ યોગ રહેશે, ત્યારબાદ ધ્રુવ યોગ બનશે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં બપોરે 11 કલાક ને 43 મિનિટ સુધી રહેશે. તો સવારે 11 કલાક ને 43 મિનિટ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તો એની જન્મ રાશિ મેષ ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, અને તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 17 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 10 મિનિટ થશે. આજે રાહુ કાલમ સવારે 9 કલાક ને 30 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 7 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 10 મિનિટ સુધી છે. વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક અને 53 મિનિટથી પ્રારંભ કરી બપોરના 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. આ વિજય મુહૂર્ત સૌથી ઉત્તમ મુહૂર્ત હોય છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો વિજય નિશ્ચિત મળતા હોય છે. તો આજે શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન બાલ મુકુંદ કૃષ્ણનો અવતરણ દિવસ, કૃષ્ણ જન્મોત્સવ અને કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કાલાષ્ટમી પણ છે. આજથી સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યું છે, અને આ એ જ નક્ષત્ર કે જે નક્ષત્રનું પાણીનું સંગ્રહ કરવામાં આવતો હોય છે. વરસાદ થાય મઘા નક્ષત્રમાં અને પાણીનો સંગ્રહ કરવામાં આવે, તો આ વરસાદી પાણીના સંગ્રહનો દિવસો રહેશે આજથી લઈ 30 તારીખ સુધી, 30/8/25 સુધી. તો આ દિવસોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરો સર્વોત્તમ મનાય છે. આ સાથે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરતા વાહન દેડકો બની રહ્યું છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપે સ્વાસ્થ્ય બાબતે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. થોડી તકેદારી રાખવાની જરૂર રહેશે. આજના દિવસે આર્થિક સમસ્યાઓ કોઈ ચાલતી હશે તો દૂર થવાની સ્થિતિઓ જોવા મળી રહી છે. અર્થાત આર્થિક નાણાકીય ભીડમાંથી આજે તમે બહાર આવી શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે જે આપણને આગળ જતા કામમાં આવશે. જીવનસાથી દ્વારા પ્રતિષ્ઠાને ક્યાંક નુકસાન થઈ શકે એવા પણ ગ્રહમાન છે. જો અણબનાવ હશે તો અણબનાવ મોટું સ્વરૂપ લઈ શકે એવી સ્થિતિ આજે જોવા મળી રહી છે.
આજે તણાવનો સમયગાળો તો ચાલુ રહેશે, પણ પરિવારના સભ્યો આપને મદદ કરતા કે સહયોગ કરતા પણ જોવા મળશે. ટૂંકમાં દિવસ આજે આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ વર્ણ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન બાલકૃષ્ણની પૂજા અવશ્ય કરવી. સાથે ભગવાન કૃષ્ણને જો ઘરે રાખતા હો તો આજે શ્યામ વર્ણના વસ્ત્ર અર્પણ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવો આપના માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આરોગ્યનો લાભ આજે થઈ શકે છે. બીજાઓને પ્રભાવિત કરવા માટે આજે વધુ પડતો ખર્ચ ન કરવો એ આપના માટે સારું રહેશે. આજે આત્મવિશ્વાસ અને સાહસથી આપ ભરપૂર જોવા મળી શકો, જેથી કોઈ પણ કાર્ય તમે સહજતાથી કરી શકશો. તો સાથે છૂટક અને જથ્થાબંધ કાર્યના જે વેપારીઓ છે એમના માટે આજનો દિવસ લાભ કરતા જોવા મળશે. આજે આપના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી આપને ચિંતાઓ જોવા મળી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે આસમાની રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ બને છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે લોકો સાથે ખુશીને વિતરણ કરવાથી, ખુશી વહેંચવાથી આપના આરોગ્યમાં લાભ જોવા મળી શકે. માનસિક શાંતિનો અને સ્વસ્થતાનો અનુભવ થશે. બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ કરવો પડી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે શબ્દો તમારા જે સમજી વિચારીને બોલવા ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે શબ્દોનો પ્રયોગ ક્યારેક ઘણો કઠિન થઈ જતો હોય છે જે શાંતિનો ભંગ કરી શકે. તો શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો આપના માટે હિતાવ રહેશે. પ્રિયજન સાથે સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થઈ શકે એવા પણ મતભેદો આજે થઈ શકે એવા ગ્રહમાન છે. તો તમારા સગા સંબંધીઓની દલીલ તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. નાની નાની સમસ્યા હોય તો પોતે એકબીજાની સાથે બેસી સમજાવી લેવું, સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિત્તવર્ણ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે છે. આજના દિવસે ભગવાન કૃષ્ણના કથનામૃત એટલે ભગવદ્ ગીતાનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ઘણી બાબતોમાં આજે તમે મૂંઝવણમાં પડી શકશો, નિર્ણય લેવામાં સમર્થ થશો. કેમ કર્તવ્ય વિમૂઢ, શું કરવું શું ન કરવું એ પરિસ્થિતિ આજે ઉત્પન્ન થઈ શકે છે. અટકેલું સરકારી ક્ષેત્રનું કોઈ કામ હોય તો એ આજે સહજતાથી પાર પડી શકે એવા પણ ગ્રહમાન છે. તો વ્યવસાયમાં ટેકનિકલ સમસ્યાઓ આજે આવી શકે છે, જેના કારણે થોડુંક કામ અટકી શકે. સહકર્મીઓની સાથે થોડું તણાવની સ્થિતિ બનવાની પણ ગ્રહમાન છે, સ્થિતિ છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ રાખોડી રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક અવશ્ય કરવો, આપની મનોકામનાઓ પૂર્ણ થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે ડ, મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે લાગણીઓની દ્રષ્ટિએ આજે આપે મજબૂત બનવું પડશે. વ્યાપારમાં નફો થશે અને જે આપના માટે ખૂબ આનંદની વાત બનશે. આપના ચહેરા ઉપર એક કહેવાય ને ખુશીની રેલાઈ આવશે. જ્ઞાન માટેની તમારી જે પીપાસા છે કે એક જ્ઞાન તત્વને સમજવાની, એ તમને આજે નવા મિત્રોની મુલાકાત કરાવી શકે છે, નવા મિત્રો બનાવી આપે છે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો આજે સંચાર થશે. તમારા સંબંધોમાં સુધાર આવશે અને પ્રણય સંબંધો આગળ વધતા જોવા મળશે. તો
તો તમારો કોઈ પેન્ડિંગ બિઝનેસ પ્લાન હોય તો એ આજે તમે શરૂ કરી શકશો. ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે બધી જ રીતે આજનો દિવસ કલ્યાણપ્રદ, લાભપ્રદ, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નિશ્ચિત કોઈ સંત વ્યક્તિનું, કોઈ સંતનું, કોઈ સાધુનું, કોઈ બ્રાહ્મણનું સન્માન કરવું, સેવા પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપ આજ ઉર્જાથી ભરપૂર રહી અને આખા દિવસનું જે કામ છે અડધા સમયમાં જ સંપન્ન કરવા માટે સક્ષમ બનશો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો હોય, આપણે સમજી વિચારીને કરવો એ આપના માટે હિતાવહ રહેશે. આજે પ્રેમનો અનુભવ થઈ શકે છે, પ્રેમની લાગણીનો આજે અનુભવ થતો જોવા મળી શકે. જીવન સાથી સાથે સંબંધોમાં કોઈ બાબતે આજે તણાવ આવવાની સંભાવનાઓ છે. કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે જે તણાવનું સ્વરૂપ ધારણ કરી શકે. આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા પરિવાર સાથે થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો, આપના માટે હિત રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે આપને નાની નાની બાબતોમાં ચીડાઈ જવાની સ્થિતિ બનશે અને એ આપના આરોગ્યને વધારે બગાડી શકે એમ છે. સાચવવાની જરૂર રહેશે. આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન વધી જશે. કહેવાય ઘર સાંજે મહેમાનોથી ભરાઈ જાય એ પ્રકારનું આજનું વાતાવરણ જોવા મળશે અને જે આપના માટે ખૂબ શુભ રહેશે. આપની માનસિક સ્થિતિ, તાણ જે છે દૂર થશે, આનંદનું વાતાવરણ બનશે. મોટાભાગનો સમય આજે ખરીદી પાછળ થઈ શકે છે. કોઈ સંબંધીઓની સાથે, કોઈ પરિવારના સભ્યોની સાથે ખરીદી માટે બહાર આવવા જવાનો આજે સમય વ્યતીત થાય એવા ગ્રહમાન છે. તો આજે જીવનસાથી સાથે તમે સમય વિતાવી શકશો, પ્રેમની ક્ષણો પણ માણી શકશો એવા પણ ગ્રહમાન ઉદિત છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું ગડબડ થઈ શકે તો ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો તો તમારા માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ભગવાન શ્રી કૃષ્ણને નવનીત કહેતા માખણનો ભોગ અવશ્ય લગાવો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓને અને ક્રોધને, ગુસ્સાને આજે નિયંત્રિત રાખવાની જરૂર રહેશે. આજે બાળકોના શિક્ષણ પાછળ થોડો ખર્ચ વધી શકે એવા ગ્રહમાન છે. તો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને આર્થિક બાબતોની બાબતે, હિસાબ બાબતે પણ વિવાદ સર્જાઈ શકે છે. આજે નોકરીમાં બદલાવ થશે જે તમારા માટે સકારાત્મક ઉર્જા આપશે, માનસિક સંતોષની સ્થિતિ બનાવશે, આપના માટે અનુકૂળ લાગણી માટે અનુકૂળ તત્વ બનશે આજે. તો આજે પરિવાર સાથે તમે કોઈ મહત્વપૂર્ણ કામ હોવાના કારણે સમય નહીં ફાળવી શકો એ વાતનું તમને દુઃખ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા આજે બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની.
આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો કથ્થાઈ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે. ઉપાય તો આજના દિવસે કૃષ્ણ ભજન કરવા, કૃષ્ણના મંત્ર જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ ધન રાશિ. ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મનમાં નવી આશાઓ જાગશે, જે આપના મનને શાંત અને આનંદિત બનાવશે. થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં અવશ્ય પસાર કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. બાળકોને આજે રમતગમતમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે, થોડી તકેદારી રાખવી આપના માટે હિતાવહ રહેશે. તો આજે જીવનસાથી સાથે તમે શ્રેષ્ઠ દિવસ પસાર કરી શકશો. આજે શ્રેષ્ઠતમ રીતે આજે તમારા બંનેની એકબીજાની સાથે સમય પસાર કરી શકશો અને નવી ઉર્જા તમારા દાંપત્યને પ્રદાન કરી શકશો. આજે મિશ્ર ફળવાળો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે કે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં આજે ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપનું સ્વાસ્થ્ય સારું રહે એવી આશા છે કે આજે સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થઈ શકે. દિવસ દરરોજ કરતાં વધારે શુભ અને આશાસ્પદ રીતે આરોગ્યની દૃષ્ટિએ શુભ રહેવાનો છે. વ્યાપારમાં સારો એવો નફો આપના ચહેરા ઉપર લાલીમા લાવશે, ખુશી લાવશે, જે આનંદનું વાતાવરણ બનાવતું જોવા મળી રહ્યું છે. પરિવારમાં નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે. કોઈ બાળકનું અવતરણ અથવા કોઈના સંબંધ સગપણ નિશ્ચિત થઈ શકે એવા ગ્રહમાન આજે ઉદિત છે. તો નવી ભાગીદારીમાં આજે વ્યવસાય પ્રારંભ કરવો હોય તો આપના માટે લાભદાયી છે, ફળદાયી બની શકે એવા ગ્રહમાન છે. તમારો કિંમતી સમય આજે આળસમાં બરબાદ ન કરવો જોઈએ, કારણ કે આજે જેટલી મહેનત કરશો તાત્કાલિક તમને લાભ આપવાવાળી છે. તો મહેનતને કરીને કામ પતાવી દેવું, આજે આળસમાં સમય વ્યતીત ન કરવો એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે હનુમાનજી મંદિરમાં લવિંગની માળા અથવા તો 21 લવિંગ એક કપૂરી પાન ઉપર મૂકી અર્પણ કરવા તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ચીડાઈ જવાથી સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે. મન ઉપર વધારે ભાર પડવાથી આરોગ્ય ઉપર વધારે અસર થવાની સંભાવનાઓ છે. શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરવો તમારા માટે ખૂબ આવશ્યક છે. આજે નજીકના કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ સારું મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે, જે આપને આપના વ્યવસાયમાં કે જીવનના પથ ઉપર કારગર સાબિત થશે. આજે પ્રિયને તમે તમારા વિચારો જે મનના ભાવો છે એ સહજતાથી સરળ રીતે સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં સમર્થ બની શકશો. તો તમારા દાંપત્ય જીવનમાં આજે સમસ્યાઓ ઊભી થવાની પણ સંભાવનાઓ છે. નાની મોટી સમસ્યાઓ આજે આવે અને દૂર કરવા પ્રયાસ કરવો એ હિતાવહ છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ભગવાન બાલકૃષ્ણની પૂજા કરી અને મયુર પંખ અવશ્ય અર્પણ કરવું. જો ઘરમાં બાલકૃષ્ણ નથી તો કોઈ દેવાલયમાં મયુર પંખ અર્પણ કરવું, એટલે મોર પંખ અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ,
ચ, ઝ અને થ આવા જાતકો માટે લાંબા સમયથી કોઈ બીમારી ચાલી રહી હતી તો આજે એમાં રાહત મળવાની સ્થિતિ બનતી જોવા મળી રહી છે। વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા દલીલ ન કરવી એ આપના માટે હિતાવહ રહેવાનું છે। ભાવનાઓને વ્યક્ત કરવામાં પ્રિયની સામે, સંબંધીઓની સામે, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિઓની સાથે તમારી જે લાગણીઓ છે, તમારી જે ભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આજે મુશ્કેલી સાબિત થઈ શકશે। કાર્યસ્થળ પર તમારા કાર્યમાં આજે પ્રગતિ જોવા મળી શકે એમ છે। વેપાર વ્યવસાયમાં ગ્રોથ આજે જોવા મળી શકે તો દિવસના અંત સુધી કોઈ શુભ પરિણામ મળવાની પણ સંભાવનાઓ છે। દિવસની શરૂઆત કદાચ થોડી કઠિન થઈ શકે છે, જેમ જેમ દિવસ આગળ વધશે એમ તમારા માટે લાભ કરતા સાબિત થતો જોવા મળી રહ્યો છે। ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી સાબિત થવાનો છે। હવે વાત કરી છે આજના દિવસના ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે। ઉપાય શું કરીશું? આજના દિવસે ભગવાન બાલકૃષ્ણની પૂજા પંચામૃત દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે। હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે। વાત કરીએ અંકશાસ્ત્રની। અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે। 7 એ કેતુનો અંક છે, 6 શુક્રનો છે। શુક્ર કેતુનો મિત્રતાનો યોગ બની રહ્યો છે તો આજનો દિવસે આપના માટે આર્થિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ રહેવાનો છે। ક્યાંક થોડીક તકલીફો અવશ્ય પડે પણ ધાર્મિક ભાવનાઓમાં આજે વિકાસ જોવા મળે, માનસિક શાંતિનો આજે આપને અનુભવ કરાવે એ પ્રકારનો આજનો આપના માટે દિવસ બની રહેશે। તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો। હવે વાત કરીશું આજના દિવસના ઉપાયની। આજે કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી, દરેક વ્યક્તિ આજે ઉપવાસ કરી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા હોય। રાત્રિના સમયે ભગવાન કૃષ્ણની પંચામૃત દ્વારા પંચોપચારે કે ષોડશોપચારે પૂજન અર્ચન કરતા હોય છે અને ઉત્સવ ઉજવતા હોય છે। તો આજના દિવસે જો જીવનમાં સંતાન સુખ નથી તો સંતાન સુખની પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ યંત્ર લાવી અને પ્રતિષ્ઠિત કરાવ્યા બાદ સંતાન ગોપાલ મંત્રના જાપ આજથી પ્રારંભ કરો। નિશ્ચિત ભગવત કૃપાથી વર્ષની અંદર સંતાન સુખના આશીર્વાદ મળશે। સંતાન ગોપાલ મંત્ર રીમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહી મેં તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણમ ગત આ મંત્રનો જાપ કરો, લાભ કરતા સાબિત થાય। જાપ કરવા માટે પુત્ર જીવક બીજની માળાનો પ્રયોગ કરો, વધારે શુભ, વધારે મંગલકારી સાબિત થાય। અને સાથે સાથે આજે જન્માષ્ટમી છે તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે પૂજા કરીએ, બાલકૃષ્ણની પૂજા કરીએ તો વધારે શુભ છે। કોઈને તમે બાલકૃષ્ણ સંતાન સુખની ઈચ્છા ધરાવતા હોય, પરિવારમાં સુખની ઈચ્છા ધરાવતા હોય અને બાલકૃષ્ણની પ્રતિમા આજે ગિફ્ટ કરવી પણ લાભકારી નીવડી શકે છે। તો આજનો દિવસ કલ્યાણકારી છે। તમારી કોઈ આર્થિક કામનાઓની પૂર્તિની ઈચ્છા હોય તો ભગવાન બાલકૃષ્ણ તો કૃષ્ણની પ્રતિમાનો પંચામૃતથી, દહીં દૂધથી અભિષેક કરવો અને મીઠા વગરનું જે મોડું સફેદ માખણ છે એનો ભોગ અવશ્ય લગાવો મિશ્રીની સાથે વેળવીને। તમામ મનોકામના ભગવત કૃપાથી પૂર્ણ થશે। તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો। અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ। અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર। એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ। હવે જાણી લઈએ આજના દિવસના મહામંત્રને જેનો જાપ આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે। નોંધી રાખીએ આજનો મંત્ર। ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય। આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ, મંગલકારી અને કલ્યાણકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે। સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે। ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય ભવાની।
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.